ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજ ધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી। સોમનાથના ગોલોક ધામ ભગવાન શ્રી કૃષ્ણની નિજ ધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે સોમનાથ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર સાથે નૂતન વર્ષના સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવ્યું। આધ્યાત્મિક કાર્યક્રમો દ્વારા ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી। ગોલોક ધામ તીર્થ એ પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની જીવન લીલા સંકેલી હતી। આ તીર્થ સ્થળ પર ભક્તો દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું જે ભક્તિભાવનું પ્રતીક છે અને આ કાર્યક્રમોમાં ભક્તોની વિશાળ સંખ્યા ઉપસ્થિત રહી હતી જે તેમના આધ્યાત્મિક જોડાણને દર્શાવે છે અને ઉજવણીના ભાગરૂપે ગોલોકધામ ખાતે વિશેષ વિષ્ણુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ દ્વારા ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરી। આ કાર્યક્રમો દ્વારા ભક્તોએ ભગવાન પ્રત્યેની ભક્તિ અને સમર્પણનો અનુભવ કર્યો। આધ્યાત્મિક કાર્યક્રમોમાં ગોલોકધામ તીર્થના મહંતો અને સોમનાથ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને ઉજવણી દ્વારા ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ વ્યક્ત કરી હતી। ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકધામ ગમન કર્યું હતું। એ તીર્થ ભગવાનને ભાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકધામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો। એ તિથિએ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જ જુદા જુદા પૂજાના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। ખાસ કરીને સવારે પ્રથમ ચરણ પાદુકાને ધ્વજાજી ચડાવી અને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો। સોમનાથમાં અમે શ્રી કૃષ્ણ ભગવાને જ્યાં દેહ ત્યાગ કર્યો હતો ત્યાં દેહોત્સર્ગ સ્થળે આવ્યા છીએ જ્યાં આજના દિવસે જ એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે જ ભગવાન અહીંયાથી વૈકુંઠ લોકમાં સિધાવ્યા હતા। તો અમે તો અનાયાસે દર્શન કરવા આવ્યા હતા, અમને ખ્યાલ નહોતો, પણ આ શુભ દિવસે આવ્યા છીએ એનો તો વધારે આનંદ થયો, બમણો આનંદ થઈ ગયો।